રાજ્યમાં વન્ય પ્રાણીઓના આંટાફેરાના દ્રશ્યો અલગ અલગ સ્થળોએ 3 વિડીયો સામે આવ્યા છે. તો રાજુલાના કોવાયા ગામમાં સિંહણની મસ્તી, કોવાયા ગામમાં શ્વાનના બચ્ચા સાથે સિંહણે મસ્તી કરી, રહેણાંક મકાનના ફળિયામાં સિંહના આંટાફેરા, રાજુલાના છતડિયા નજીક મંદિરમાં દીપડો દેખાયો. અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, જેના અલગ અલગ દ્રશ્યો, જેમાં રાજુલાના કોવાયા ગામમાં સિંહણની મસ્તી પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓ શહેર તરફ આગળ વધતા જોવા મળતા હોય છે. રાજન જોડાય છે ફોન લાઈન પર. રાજન, અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક સિંહના, ક્યાંક સિંહણની મસ્તીના, અને જે પ્રાણીઓ છે તે શહેરી વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુકના આમ જોવા જઈએ તો હવે ગીર જંગલ છોડી અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારને સિંહ અને દીપડાએ પોતાનું નવું રહેઠાણ બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો લગભગ દરરોજ સામે આવે છે. આજે પણ વધુ 3 વિડીયો એવા સામે આવ્યા છે, જેમાં સિંહ અને દીપડાઓ રહેણાંક વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ખાસ કરીને છતડિયા ગામમાં જે શ્વાનના બચ્ચા સાથે સિંહણ મસ્તી કરતી હોય તે પ્રકારના દુર્લભ કહી શકાય તે પ્રકારનો વિડીયો છે. સામાન્ય રીતે આવા પ્રાણીઓનો સિંહો શિકાર કરતા હોય છે, પરંતુ શ્વાનના બચ્ચા સાથે સિંહણ મસ્તી કરતા જોઈ રહી છે. હમણાં તાજેતરમાં જ એક વિડીયો પણ સામે આવ્યા છે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામના. થોડી વારમાં જ આપણે એ દ્રશ્યો પણ બતાવીશું, જેમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર ગામને બાનમાં લીધું હોય તે પ્રકારે સિંહે પશુઓને દોડાવ્યા છે, અને આ પ્રકારના છાશવારે દ્રશ્યો સામે આવે છે, જેના કારણે ગ્રામજનોમાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જી લુપના. બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે સિંહ છે, સિંહણ છે, અલગ અલગ દ્રશ્યો, એકમાં દીપડો પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. સિંહ અને દીપડા પશુઓ પર હુમલો કરી તેમનું મારણ કરતા હોય તેવી ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે માલધારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સિંહના ટોળાએ છેલ્લા 2 દિવસમાં વિડિયા વિસ્તારમાં 2 પશુઓનું મારણ કર્યું. હનુમાન ખીજડીયા ગામે શ્વાનનો શિકાર કરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. તો સિંહ અને દીપડાના ડરથી મજૂરો અને ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે, જેને લઈને વન વિભાગ અને સરકારને સ્થાનિકોએ નિરાકરણ લાવવાની માંગ કરી છે. નિરાકરણ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે વડિયા પંથકમાં સિંહ અને દીપડાની દહેશત સતત વધી રહી છે. પશુઓના મારણની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. તેને લઈને કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે મજૂર અને ખેડૂતોમાં ભયનો માહોલ. ગાયનું મારણ થયેલું છે, એટલે જેથી અમારે ખેત મજૂરોને ખેડૂતોને બહુ અમારે તકલીફ રહી છે, બીક રહી છે અમને આવવા જવાની. વાડી આવવું, અમારે પાણી ભરવું હોય દિવસનું કે રાત્રે આવવું, બહુ ડરનો માહોલ છે અત્યારે ગામની અંદર. આવાજને દીપડાનો થોડોક સીમસેટે થોડોક અવર જવર થઈ રહી છે, તેથી કરીને અમે સરકારશ્રીને એવી રજૂઆત કરી છે કે ગ્રામ પંચાયત કે આનો થોડોક બંદોબસ્ત કરે ને તો કોઈ ખેડૂત ભાઈઓને ભયજનક ન થાય અને આદિવાસીને કોઈ ભયજનક ન થાય. પેલાની કહેવત હતી કે ભાઈ સિંહના ટોળા ન હોય, આ વિસ્તારમાં એવા અમુક એવા વિડીયો અમે જોયેલા છે કે સિંહના પણ ટોળા આવે છે. જેવું કે આપણે હનુમાન ખીજડીયા ગામમાં બે દિવસ પહેલા દીપડાનું જે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, તો એવી રીતે અહીંયા અમારા વિસ્તારમાં બધે આપણે આદિવાસી લોકો રહેતા હોય અને એને માટે ભયનો થોડોક માહોલ પણ સર્જાય. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલી એક કંપનીમાં આગની ઘટના બની હતી. કડીના રણછોડપુરા ગામની સીમમાં આવેલી પ્રથમ એનિમલ કેર નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે કંપનીમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. કંપનીમાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર પશુ આહારનો જથ્થો આગમાં બળીને રાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ કડી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 2 ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. તો સુરતમાં ભીમરાડ શિવ રેસીડેન્સીની પ્રોટેક્શન વોલ પડવાનો મામલો 2 દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનરે લીધી સ્થાનિકોની મુલાકાત. પ્રોટેક્શન વોલ તૂટવા અંગે મેળવ્યો ચિતાર. મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાનિક કોર્પોરેટર પણ પહોંચ્યા હતા ઘટના સ્થળે. પ્રોટેક્શન વોલ પડી ગયા બાદ સ્થાનિક કોર્પોરેટર ગાયબ હતા.
હાલ ચાલી રહેલા કામ અંગે મેળવાઈ રહી છે માહિતી. કાલ સુધીમાં બિલ્ડિંગ સ્ટેબિલિટીનો રિપોર્ટ આવશે. તો શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ પડવા મામલે મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિકોની મુલાકાત લીધી હતી. અન્ય સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. વાઘોડિયા રોડ વૈકુંઠ ચોકડી નજીક દેહ વ્યાપાર સનરાઈઝ ટાવરમાંથી ઝડપાયું છે રેકેટ. એએચટીયુની ટીમે 11 યુવતીઓને સુરક્ષિત છોડાવી છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 ફરાર. મુખ્ય આરોપી ગુપ્ત ભોંયરામાંથી ફરાર થયો. સોફા નીચે બનાવેલું ગુપ્ત માર્ગ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. 44,000 રોકડા, મોબાઈલ, લેપટોપ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ફરાર આરોપીઓ પર અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તો પોલીસ સ્ટેશનમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરીનો ગુનો નોંધાયો છે. ફોન લાઈન પર હાર્દિક જોડાયા છે વડોદરાથી વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે સમગ્ર ઘટના, જે પ્રકારથી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે? બિલકુલ થી જો આ ઘટના એટલા માટે ગંભીર અને શર્મસાર કરતી ઘટના કહી શકાય, કારણ કે વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને સંસ્કારી નગરીમાંથી આટલા મોટું જે છે દેહ વેપારનું આખું રેકેટ જે છે તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ છે તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ટીમ જે છે તેને બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચોકડી નજીક સનરાઈઝ ટાવર જે છે તે આવેલું છે અને ત્યાં ફ્લેટ નંબર 204 અને 205માં દેહ વેપાર જે છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસની ટીમે જ્યારે ત્યાં જઈને રેડ કરી તો પશ્ચિમ બંગાળની 10 અને એક દાર્જિલિંગની યુવતી જે છે તે મળી આવી હતી. આ 11 જે યુવતીઓ છે તેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે. આરોપી સરોજ કુમાર માલ અને જીગર માછી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સ્થળ પર પોલીસ જ્યારે એના માટે ચોકી કે જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે જે ફ્લેટ છે ત્યાં ગુપ્ત જે ભોયરું જે છે તે જોવા મળ્યું હતું અને ત્યાંથી જે મુખ્ય આરોપી છે ચંદ્રિકા શાહ તે ગુપ્ત ભોયરામાંથી ફરાર થઈ ગઈ હતી. ત્યારે પોલીસે હવે તેની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે. લગભગ 3 જેટલા જે આરોપી છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રેડ દરમિયાન 44,100 રોકડ અને લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ભૂતકાળમાં પણ દેહ વેપાર અને માનવ તસ્કરીના ગુના જે છે તે નોંધાયેલા છે. ત્યારે અત્યારે જે કપોરા પોલીસ સ્ટેશન છે ત્યાં આખો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે. રાજકોટમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટુ વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર અકસ્માતની આ ઘટના બની છે, જેમાં બ્લેક કલરની કાર અને ટુ વ્હીલર વચ્ચે ટક્કર થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે કાર આવી રહી હતી અને સામેથી આવી રહેલા બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બાઇક ચાલક કારની ટક્કરથી ફંગોળાયો હતો. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અંકિત જોડાયા છે ફોન લાઈન પર. અંકિત, શું વધુ માહિતી સમગ્ર મામલે અકસ્માતના જે પ્રકારથી સીસીટીવી સામે આવ્યા છે? લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ શહેરના મવડી મેઇન રોડ ઉપર બની હોવાનું છે તે સામે આવ્યું છે. તેમજ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે ટુ વ્હીલર ચાલક છે તે રાઈટ હેન્ડ સાઈડ ઉપર વળવા જતો હોય છે અને ત્યારે પાછળથી એક બ્લેક કલરની કાર છે તે સામેના તરફથી આવે છે અને તે અન્ય કારને ઓવરટેક કરવા જતા આ સમગ્ર અકસ્માતની ઘટના છે તે સામે આવે છે. મળતી માહિતી અનુસાર બ્લેક કલરની આ કાર દ્વારા જે ટુ વ્હીલર ચાલકને છે તે અડફેટે લેવામાં આવ્યો હતો ને આ સમગ્ર ઘટનાની અંદર ટુ વ્હીલર ચાલકનો છે તે ચમત્કારિક બચાવ થયો છે. જોકે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક છે તે ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હોવાનું છે તે સામે આવ્યું છે. બનાવ સંદર્ભે માલવીયાનગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે એકત્રિત કરીને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જે સમગ્ર બનાવ બન્યો છે તે 18 તારીખના રોજ બપોરના 2 થી 2:15 વાગ્યાના અરસામાં બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે. લુબના, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ અંકિત. તો તરફ વલસાડ જિલ્લાના પાડી નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસને અકસ્માત નડ્યો હતો. દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે દમણ આવ્યા હતા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાડી નજીક પહોંચતા જ આગળ ચાલી રહેલા એક ડમ્પર ચાલકે અચાનક જ બ્રેક મારતા વિદ્યાર્થીઓ ભરેલી બસ સાથે અન્ય 5 વાહનો પણ એક પછી એક આગળ પાછળ અથડાયા હતા. અકસ્માતમાં બસમાં સવાર 10 વિદ્યાર્થીઓ અને બસના ચાલક અને અન્ય સ્ટાફને પણ નાની મોટી ઈજા થઈ હતી.
આ ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ ભરૂચના અંકલેશ્વર નજીક અકસ્માતની ઘટના બની છે. નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક કાર પર પલટી જતા અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં કારનો કચરઘાણ નીકળી ગયો. જોકે કારમાં સવાર દંપતીનો આ બાદ બચાવ થયો છે. મહિલા હેમખેમ બહાર નીકળી પણ કાર ચાલક વૃદ્ધ કાટમાળમાં ફસાયા. ક્રેનની મદદથી 1.5 કલાકની જહેમત બાદ કાર ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય સમાચાર સુરતથી રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને મળી છે રાહત. કોર્ટની મંજૂરી બાદ રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે. અલ્પેશ કથેરિયા, વિપુલ દેસાઈને પણ રાહત મળી છે. ચિરાગ દેસાઈ સહિતના સામે નોંધાયો હતો ગુનો. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે કેસ હતો રાજદ્રોહનો તે પણ પરત ખેંચવાનો નિર્દેશ કરેલ હતો. હાર્દિકભાઈ, ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ 4 આરોપી હતા, જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે. સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે. રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે. આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરતના ઓપરેશન કારાવાસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષોથી ફરાર 3 રીઢા આરોપીઓ ઝડપાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છેલ્લા 24 કલાકમાં જ ઝડપી લીધા રીઢા આરોપી. 2011ના ડુમસ ગેંગરેપનો આજીવન કેદી ઝડપાયો. 14 વર્ષની સગીરાના અપહરણનો આરોપી ઝડપાયો છે. 2018ના કાર ચોરી કેસનો વોન્ટેડ કલીમ કુરેશી ઝડપાયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોથી મળી છે મોટી સફળતા. ગેંગરેપનો આજીવન કેદી બિહારથી ઝડપાયો છે. સગીરાના અપહરણનો આરોપી સુરતથી ઝડપાયો છે. તો વોન્ટેડ કલીમ કુરેશી અંકલેશ્વરથી ઝડપાયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ છે, જે હવે ઉગ્ર બનતી જઈ રહી છે. શહેરના જોશીપરા, ખામધ્રોડ, સ્વસ્તિકનગર, કૃષ્ણ પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ચાલી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અન્ય સમાજના લોકોને મિલકત ખરીદી વેચાણની પ્રવૃત્તિઓને કારણે સામાજિક સંતુલન બગડી રહ્યું છે. રજૂઆતમાં જણાવાયું હતું કે અલગ સંસ્કૃતિ અને જીવનશૈલી ધરાવતા લોકોના વસવાટના કારણે મૂળ રહેવાસીઓ માટે પરિસ્થિતિ કઠિન બની રહી છે, જેના કારણે એક જ સમાજના લોકો એક જ વિસ્તારમાં રહે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. કોઈ મકાન ખરીદે એની સામે અમને પ્રોબ્લેમ નથી, પરંતુ એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોની વચ્ચે રહેવા જાય છે ત્યારે એની ખાવા પીવાની, રહેણી કેણી, પહેરવેશ બધો જ અલગ હોય છે. એટલે એને કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. ક્રિષ્ના પાર્કમાં, અનુરાધા પાર્કમાં અને સોસાયટી સ્વસ્તિકનગર સોસાયટી 1 અને સોસાયટી 2માં એ બધાયમાં સરકારને વિનંતી કરીએ છીએ કે અશાંત ધારો લાગુ કરો, નહીતર અમે બધી લેડીઝ ભેગી થઈને અને જે પણ થતું હશે આંદોલન કરશું, ભૂખ હડતાલ ઉપર ઉતરશું, જે થતું હશે એમાંથી બનતી કોશિશ કરશું, પણ અશાંત ધારો લાગુ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 2020 જંગ જામશે. આજે સાંજે સિરીઝનો અંતિમ મુકાબલો યોજાશે. અમદાવાદમાં મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અગાઉ બંને ટીમનું અમદાવાદમાં આગમન થયું હતું. ભારતીય ખેલાડીઓનું આઈટીસી નર્મદા ખાતે રોકાણ છે, જ્યારે હયાત રેજન્સીમાં આફ્રિકાની ટીમનું રોકાણ કરાયું છે. આજે બંને ટીમ વચ્ચે જામશે જંગ. ભારતીય ખેલાડીઓનું આઈટીસી નર્મદા ખાતે રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે હયાત રેજન્સીમાં આફ્રિકાની ટીમનું રોકાણ કરવામાં આવ્યું છે. તો આજે T20નું જંગ ભારત અને આફ્રિકા વચ્ચે રમાશે. સિરીઝની અંતિમ મેચ આજે અમદાવાદમાં રમાશે. હવે BRTS, AMTS અને મેટ્રો માટે એક જ કોમન કાર્ડથી મુસાફરી કરી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આગામી સમયમાં BRTS અને AMTSની માટે એક કોમન કાર્ડ એટલે કે કોમન ટિકિટ રહેશે. AMC દ્વારા ITMS અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ હેતુ શહેરના પરિવહન માધ્યમો BRTS અને AMTS તેમજ મેટ્રો એક સાથે જોડી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્ય કરે છે. આ થકી બસોના સારા રૂટ અને સમયપત્રકથી લોકોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળશે તેમજ બસ ક્યારે આવશે અને ક્યાં વિલંબ છે તેની લાઈવ માહિતી મળતા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ વિશ્વસનીય બનશે. આખા પ્રોજેક્ટ પાછળ 472 કરોડનો ખર્ચ કરાશે. એક જ એજન્સીને 12 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે BRTS અને AMTS એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે કોઈ પણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા AMTS અને BRTSમાં આપણે મુસાફરી કરી શકશે. પરિણામે તેના સમયનો પણ બચાવ થશે. આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેસ ટિકિટ AMTS અને BRTS માટે નક્કી કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે, તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સૌથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું રહેશે. એટલે આપણે નથી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે, એનું O&Mનો ખર્ચો બી આમાં લઈ લીધો છે, પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે. સુરેન્દ્રનગરના દુધરેજ ગામ નજીક આવેલા નર્મદા કેનાલ પરનો બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને દુધરેજ વડવાડા મંદિરના કોઠારી મુકુંદરામ બાપાના હસ્તે બ્રિજને ખુલ્લો મુકાયો છે. સુરેન્દ્રનગરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. 115 દિવસના સમારકામ બાદ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. એમને જે પારાવાર મુશ્કેલી પડતી હતી અને લગભગ 3 કિલોમીટરના ડાયવર્ઝનમાં ફરવું પડતું હતું. સ્કૂલે આવતી બસોને 15 થી 20 કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું. એ મુશ્કેલી હવે વડોદરાથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ચૂલા પર ગરમ થતું પાણી માથે પડતા બાળકીનું મોત નીપજ્યું છે. ગરમ પાણી માથે પડતા 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકી રમતી રમતી ચૂલા પાસે પહોંચી ગઈ હતી. ચૂલામાં રહેલું લાકડું ઉછાળતા વાસણ પલટી ગયું. ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે દાઝી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક રિદ્ધિના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે. રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો. સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 4 વર્ષની માસૂમ બાળકીનું મોત. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, આજે કિસ્સો છે માતા પિતા માટે ખાસ કરીને લાલબત્તી સમાન કિસ્સો, શું વધુ વિગત? બિલકુલ, જો ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે ગઈકાલની છે. આ સામાન્ય રીતે શિયાળાની ઋતુ હોય ત્યારે જે ઘરના સભ્યો હોય છે તેઓ ગરમ પાણી જે છે તે ચૂલા પર કરતા હોય છે. ત્યારે ગઈકાલે પણ આ જે પરિવાર છે ત્યાં આવું જ એક ઘટના બની કે ગરમ પાણી જે છે તે ચૂલા પર મૂક્યું હતું અને 4 વર્ષની બાળકી જે છે તે રમતા રમતા ચૂલા પાસે પહોંચી ગઈ હતી અને રમતમાં બાળકીએ જે છે તે ચૂલામાં મૂકેલું જે સળગતું લાકડું છે તે ઉછાળ્યું હતું. એના કારણે જે તપેલું છે ગરમ પાણી ભરેલું તે પલટી ગયું હતું અને જે ગરમ પાણી છે તે બાળકી પર ઢોળાયું હતું. ગંભીર હાલતમાં બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ICUમાં પણ તેને સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જે છે તે બાળકીનું મોત જે છે તે નીપજી ગયું છે. બાળકીનો મૃતદેહ જે છે તે PM રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. એકમાત્ર દીકરી ગુમાવતા જે બારિયા પરિવાર છે તેના માટે દુઃખનો પહાડ જે છે તે તૂટી પડ્યો છે. એટલે ચોક્કસથી વડોદરામાં જે આ ઘટના ઘટી તે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જે છે તે કહી શકાય. બિલકુલ હાર્દિક, જે પ્રકારથી આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે કે આવી નાની નાની બાબતોના કારણે જે માસૂમ બાળકો હોય છે તેમનો જીવ જતો રહે છે. અહીં ચૂલામાં રહેલું જે લાકડું છે તે ઉછળતા આખું વાસણ પલટી ગયું. બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જી હાર્દિક. બિલકુલ દીજો, આપણે ભૂતકાળમાં અનેક એવા કિસ્સા પણ જોયા છે કે બાળક જે છે તે રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જાય, પાણીની કુંડી કે ઓજમાં પડી જાય અને આ પ્રકારના કિસ્સા પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે.
એ ચૂલા પર કે ગેસ પર જ્યારે જે કંઈક સળગાવવામાં આવ્યું કાં તો મૂકવામાં આવ્યું એ દરમિયાન દુર્ઘટનાઓ ઘટતી હોય છે. થોડા સમય પહેલા વડોદરા શહેરમાં પણ એ પ્રકારની ઘટના બની હતી કે નાના બાળકો ઘરમાં એકલા હતા અને તેમના દ્વારા ગેસ સળગાવવાનો પ્રયત્ન કરાયો અને અચાનક જ બ્લાસ્ટ થઈ ગયો હતો. એમાં પણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ એ જ પ્રકારનો કિસ્સો છે, કારણ કે જ્યારે બાળક ઘરમાં હોય ત્યારે વાલીઓએ ચોક્કસથી તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે એક નાનકડી ચૂક જે છે તે માસૂમ બાળકનો ભોગ લઈ શકે છે અથવા તો પરિવારને મોટા સંકટમાં મૂકી શકે છે. એટલે ચોક્કસથી વડોદરામાં ગઈકાલે જે આ ઘટના બની છે તેનાથી માતા પિતાએ સબક લેવાની જરૂર છે અને પોતાનું બાળક જ્યારે ઘરમાં એકલું હોય અથવા તો ઘરમાં નાનું બાળક હોય તો ખાસ કરીને જ્વલનશીલ પદાર્થ હોય તેનાથી બાળકો દૂર રહે અથવા તો જ્યાં બાળકો માટે અનુરૂપ વાતાવરણ ના હોય તેનાથી બાળકોને દૂર રાખે તે અનિવાર્ય બન્યું છે. જી હાર્દિક, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. એ સમાચાર અમરેલીથી. રાજુલા જાફરાબાદ પંથકમાં સાવજોના આંટાફેરા. મોટા આગરિયા ગામની ગલીઓમાં સિંહ, શેરીઓમાં સિંહો અને પશુઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા છે. સાવજો શિકારની શોધમાં મોટા આગરિયા ગામની શેરીઓમાં પ્રવેશ્યા. અફરાતફરી મચી. પશુઓ જીવ બચાવવા દોડધામના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. તો સિંહ શિકાર કરવા દોડતા પશુઓ છેલ્લે શેરીમાંથી રાજુલા સાવરકુંડલા હાઈવે ઉપર ભાગ્યા. રાજુલા પંથકમાં સિંહોના અલગ અલગ વિડીયો સામે આવ્યા છે. તો અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પ્રકારથી રાજુલા જાફરાબાદ પંથકમાં સાવજોના આંટાફેરા. રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, અહીં જે દ્રશ્યો છે સિંહ અને પશુઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો અને પશુઓ ભાગતા ભાગતા બીજા વિસ્તારમાં પહોંચી જાય છે, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? લુબના, જે ઘટના છે અને જે ગામ છે રાજુલા તાલુકાનું મોટા આગરિયા ગામ છે, લગભગ છેલ્લા 10 દિવસમાં આ પ્રકારના બીજી વખત આ પ્રકારની ઘટના બની છે. મોડી રાત્રે સિંહો આ ગામમાં ઘૂસી આવે છે અને પશુઓ પાછળ દોટ મૂકતા દ્રશ્યો છે સીસીટીવીમાં કેદ થયા છે. આમ જોવા જઈએ તો આજના દિવસમાં લગભગ 4 એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં જે જંગલી પ્રાણીઓ છે એ પશુઓનો શિકાર કરતા હોય છે અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જાય છે. આ સમગ્ર ઘટનાઓ જે સામે આવે છે તેના કારણે ખેત મજૂરો, ખેડૂતો અને ગ્રામજનોમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જી લુબના. બિલકુલ રાજન, અહીં જોવા મળી રહ્યું છે જે પ્રકારથી પશુઓ પોતાનો જીવ બચાવવા માટે દોટ મૂકે છે. દોડતા દોડતા તે અલગ વિસ્તારમાં હાઈવે સુધી પહોંચી જાય છે. આ દ્રશ્યો ખરેખર ફિલ્મી દ્રશ્યોથી ઓછા નથી. બિલકુલ લુબના, કારણ કે આ જે મોટા આગરિયા ગામ આવેલું છે રાજુલા અમરેલી જે હાઈવે છે, હાઈવે પરનું ગામ છે અને સ્વાભાવિક રીતે જ જે પશુઓ છે હાઈવે પર સતત બેઠા રહેતા હોય છે. સિંહ જે પણ તેમને પણ શિકાર માટે ખૂબ સરળતા રહે છે, એટલા માટે આ પ્રકારના ગામો છે તેમાં ચોક્કસ રીતે સિંહો ઘૂસી આવતા હોય છે. મોટા આગરિયામાં પણ આ જ પ્રકારની ઘટના બની અને સિંહો છે પશુઓનો શિકાર કરવા માટે જાણે કે તેમની પાછળ દોટ મૂકતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. લુબના, સ્વાભાવિક છે રાજન, પશુઓમાં તો ડર છે જ. પશુઓ તો પોતાનો જીવ બચાવવા ભાગી જ રહ્યા છે, પરંતુ ગ્રામજનોમાં પણ ડર હશે, દહેશત હશે અને સાથે જ સમસ્યાઓ પણ હશે તેમના પશુઓના જીવ બચાવવાને લઈને. બિલકુલ લુબના, આમ જોવા જઈએ તો પશુઓના જીવ બચાવવાની સાથે સાથે ખાસ કરીને જે ખેત મજૂરો છે જે વાડી ખેતરમાં સતત રહેતા હોય છે અને વાડી ખેતરનું કામ કરતા હોય છે, ત્યાં સિંહ, દીપડા ને માનવ પરના હુમલાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક એવી ઘટનાઓ બની જેમાં બાળકોના જીવ ગયા છે અથવા તો મોટેરાઓને ઈજાગ્રસ્ત કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે, જેના કારણે ખેડૂતો અને ખેત મજૂરો હવે વાડી ખેતર જતા પણ ડરી રહ્યા છે. માત્ર જંગલ વિસ્તારને અડીને આવેલા ગામો નહીં, પરંતુ અન્ય કેટલાક વિસ્તારો છે જેમ કે કુકાવાવ છે, વડિયા છે, આ વિસ્તારમાં પણ સિંહ અને દીપડાઓના આંટાફેરા વધતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. લુબના. બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ડરનો માહોલ આ ગામમાં. સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી માનવતાને ઝંઝોળે તેવી ઘટના સામે આવી છે. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી એક વૃદ્ધાને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સમાજ સેવક ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો હતો. ઘરમાં અપમાન, અપશબ્દો અને ભૂખમરી જેવી પરિસ્થિતિનો સામનો કરતી આ વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમનો સહારો લીધો. માહિતી મળતા હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાને લેવા તેમના ઘરે પહોંચ્યા. જોકે આશ્ચર્યજનક રીતે પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં પણ પુત્રવધુ શિલ્પા ફળદુ અને તેમની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક અને અસભ્ય ભાષામાં વાતચીત કરી. એટલું જ નહીં, વૃદ્ધાના દીકરાએ પણ
પોતાની માતાને કહી દીધું કે જતા હોય તો જાઓ, પાછા આવવાની જરૂર નથી. દીકરા અને પુત્રવધૂના આવા નિષ્ઠુર વર્તનથી વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે. એના ઘરે ગયા ને તો એની વહુ ને બધા ઝઘડવા માંડ્યા, પણ બાને આવું તો એટલા માટે અમે લઈ આવ્યા છીએ. અમારા વિમુદભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક સેવા સત્તાના વૃદ્ધાશ્રમ ત્યાં અમે લઈ આવ્યા છીએ અને અમારા આશ્રમ પર હવે આ બાજુ સાચીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલાવાળી મિલકતો અને ચાલી ઝૂંપડા માટે 100% વ્યાજ માફી મળશે, તેમજ નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં 85% વ્યાજ માફી મળશે, જ્યારે ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% વ્યાજ માફી મળશે. જ્યારે બિન રહેણાંક મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65%, ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% વ્યાજ માફી મળશે. જો કે આ યોજના ચાલુ વર્ષ 2025-26ના ટેક્સ માટે લાગુ પડશે નહીં. રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%. ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%. એ જ રીતે 1લી માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે. સાથે સાથે ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી. આજે ગુજરાત બાર એસોસિએશનની યોજાશે ચૂંટણી. 280થી વધુ રજીસ્ટર્ડ બાર એસોસિએશનની યોજાશે ચૂંટણી. પહેલીવાર ખજાનચી માટે મહિલા ઉમેદવારની પસંદગી કરાશે. ગુજરાતના 1.36 લાખ એડવોકેટ મેમ્બર્સ કરશે વોટિંગ. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટે નોંધાઈ છે ઉમેદવારી. બાર એસોસિએશનની ચૂંટણી પરિણામ 24 કલાકમાં થશે જાહેર. અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનનું પરિણામ 3 થી 4 દિવસે થશે જાહેર.